મહાદેવ બધાને ગુડ મોર્નિંગ જો આજે આપણે શું કર્યું છે આ બધું ઉખેર નાખ્યું હોય કારણ કે જે આપણું આ હે ને ગાઈડલું હે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે પ્રોબ્લેમ એમાં કાંઈ નથી થઈ આપણે હે ને એમને મને જે કોથરી હોતું હે ને આમાં કવરમાં લગાવી દીધું હતું તો હવે એને કવર હે ને એ હે ને આપણે માથે હોય તો એને આ સ્લીપ મારે હું જે આમાં લહરી જાય એટલે હવે એને કોથરી એને કાઢવાની છે તો એને પેલા કાઢી નાખીએ તો મિત્રો આપણે એના ચાકુ લઈ આવ્યા ચાકુ હે ને આનાથી ધીરે ધીરે કરી અહીંથી એને કાઢીએ આ કોથરી હતી ને એટલે એને ઓલું હતું ને જે માથે કવર એને સ્લીપ મારતું હતું કે આખું કુવાય નહીં માથે ઉઈએ ને તો એને આખમાં સ્લીપ મારી જાય જો આ હે ને આમાં વાટા હે ને બાકી છે એટલે વાટા કરવાના એટલે માટે પહેલાં ને જે માથે ધૂળ કરી ગઈ ને એને કાઢવાનું છે આપણે તો એ કામ એટલે બે કામ છે આપણા ત્યાં તો બે કામ કરવા કે પહેલાં તો પછી એને વાટા જે છે ને કલરના જે મેચ થાય ને એ વાટા લઈ આવીએ પછી એ ભર નાખીએ આપણે મિત્રો આ હે ને આપણું એને નીકળી ગયું આનું પેકિંગ જે કોથરી હતી અંદરની નીકળી ગઈ છે હવે પાછું એના કવર હે ને હતું એમને પાછું લગાવી દઈએ ને એના ગાઈડલું હોય ને ત્યાંથી ઉપાડ્યું તો એને કોથરી પડીકા ને પેકેટું નીકળે હજી એક હતું આ રહ્યું જો ને આ બધું આપણે સામાન એટલો હોય હજી આપણે આવવાનો બીજો હોય તો કેટલી આવે ખબર નથી તો મિત્રો આ હે ને બધો કચરો થયો ને પછી એને સાફ કરી નાખીએ ને આ હે ને આપણું જે કવર હતું એ લગાવી દીધું અહીંથી કદે એને ચેન બંધ થઈ ગઈ ચેન બંધ હવે હે ને આને હરખું રાખી દઈએ હતું એમ તો હે ને હવે આ તો કમ્પ્લીટ થઈ ગયું આપણું હવે એને બધો કચરો હોય ને બારોબાર જવા દઈએ ને અત્યારે બધું સામાન એમને ઉડે છે જો વાં અડધો પડ્યો છે બીજું અહીં છે આ બધું અહીંયા એમને લટકાવી ગયેલ છે વેલેરો હોય ને બીજો સામાન ઓર્ડર કર્યો ને એ આવે ને તો હે ને કંઈ કામ થાય આગળનું અત્યારે તો જો આ બધું એમને ડોફા ખાય The next day. મિત્રો ગુડ મોર્નિંગ હારો મહાદેવ જો આપણો પ્રોડક્ટ હતા ને આવી ગયા ને આપણે હે ને હાંચે હે ને બધું સેટઅપ કરી નાખ્યું હતું સવારે આવ્યા હતા જો આ હે ને આ દિવાલમાં કંઈક હે ને આ રીતનું હે જો આ બધા હે ને પ્લાસ્ટિકના પાંદી છે તો એને આવી રીતે દિવાલમાં લગાવ્યા આપણે સાંજે હે ને હું કે લાઇટિંગ અહીં લગાવી હતી જોવા તમે દેખા હે જોવા ટેપ મારી ગયેલ છે એ આપણે જોવા માટે રાખી હતી કે કેવાક લાગે ને પછી જે બીજું હતું આપણે જો આ ડેકોરેશન હતું ને એ અહીંયા લગાવ્યું છે ને બીજો સામાન હજી અહીં પડ્યો છે અને બીજું આપણે પ્રોડક્ટ છે ને એ હા જો એક આ છે જો આ કંઈક આ રીતનું છે ડેકોરેશનનું ને પછી આપણો જો આ રાઉન્ડ મિરર ને એક આ જો કંઈક આ રીતના એને લગાવી ગયેલ છે હવે અહીંયા આપણે એને લાઇટિંગ લગાવવાની છે આ બાજુ બધું જો આપણે બીજો છે ને સામાન પડ્યો છે જો આ રહ્યો હવે એને આ બધું સેટઅપ કરવાનું સાંજે જો બધા ખુરશી ને ડબલો લઈ આવ્યા હતા કારણ કે જો આપણે વાં નહોતું પુગાતું એ માટે બધું એ રાખ્યું હતું ને હવે બીજું બધું સેટઅપ કરવું છે જો આવી રીતનું બધું છે હવે આને હે ને ઉપર લઈ જવું હોય જો ઉપર હે ને બધું કોર્નરથી લઈ જવું હોય ને એને આ બાજુ જ રાખવાનું છે મેં ઇન્સ્ટામાં આજે સ્ટોરી નાખી હતી કે કઈ બાજુ રાખવું કે હું કે સારું લાગે કે નહીં તો બધા હા પાડીએ એટલે બધું હે ને હવે આ રીતના જ રાખવું હોય એને આખું આમ દિવાલ કવર કરી નાખવી જો બધી હે ને બધો કચરો હોય ને ઉડે છે પછી સાફ કરવાના પછી આ બધું હે ને એડેપ્ટરને કનેક્શન કરવા છે બધે પ્રોડક્ટમાંથી હે ને પ્રોડક્ટ મને બે હારા આ લઈ ગયા એક આ રાઉન્ડ મિરર ને એક આપણું આ એ બે મસ્ત છે જો મિત્ર આપણે અહીંયા લગાવ્યા હતા ને જે ફૂલ આવ્યા આપણા એને હે ને હવે સામી બાજુ લગાવીને જોવા ને કઈ બાજુ હારા લાગે જે બાજુ હારા લાગ્યા ને એ બાજુ હે ને આને લઈ જવાનું હે રાખવાનું આ બાજુ હે ને આમાં ને કલર જે કહે ને ઓલો હે ને ડાર્ક જેવો તેને આમ બહુ હરખું સેટ નથી થતું હવે આ ફૂલ હે ને ઓલો હે ને પ્લેન વ્હાઈટ હે ને તો ત્યાં રાખીને આપણે ચેક કરવું છે એવું થાય તો સાંજે ખબર પડી અત્યારે લગાવી દઈએ રોગા જમીને ટેમ્પરરી ટેપ મારીને રાખ્યા હે એમ જ રાખી દઈએ પાછા અત્યારે જો આને ખૂટી રાખીને માથે ડબ્બો રાખવો જોઈએ તો જ બહાર નહીં ભાઈ જો હે ને આપણે લાઇટિંગ સ્ટ્રીપમાં હે ને કનેક્શન કરી દીધા હે હવે એને લગાવવાનું હે ઉપર આપણે વાં જો ઓલી બાજુ સ્ટ્રીપ એને લગાવી દઈએ પછી સાંજે જોઉં જો કઈ બાજુ હવે લાગે પછી આપણે લગાવીએ એવું હોય તો પહેલાં લગાવી દઈએ ખાલી આ સ્ટ્રીપ હે ને એને છે જો મિત્રો હે ને આ સ્ટ્રીપ એને લાગી ગઈ છે ને કનેક્શનને થઈ ગયા છે જો આપણે એડેપ્ટર જો હવે આને સાંજે જોવાને કે કેવો લુક આવે જો સારો લુક આવે ને તો એને પરફેક્ટ રીતે એને ચોંટાડી દે હું આપણે એમને ટેમ્પરરી રાખ્યું છે એમાં કંઈ નીકળી જાય આપણે ખેંચ્યું તો હવે જોવાને સાંજે કેવું કે લુક આવે છે પછી બીજો બધો સામાન લગાવીએ જો એક આ અત્યારે હે ને આ એટલું કરે ને કે પરમાનન્ટ જો આ બાજુ આમ જ રહે એક ને એક ત્રણ વસ્તુ પરમાનન્ટ છે હવે આમને એમ જ રહે આમાં કંઈ થાય નહીં જો આ કાળી હોય ને આ બે વસ્તુ જોરદાર છે ને આ એમાં કંઈ ઘટે એમ નથી મસ્ત જોરદાર છે જો એવું લાગશે ને તો આખા આપણે આમ રાઉન્ડમાં ને સ્ટ્રીપ મારી દઉં જો ને પછી જો વાં નહીં બરાબર લાગે ને તો પછી અહીંયા ખેંચીને માર લઉં જો આ લાઈનમાં બરાબર કોઈ જ બોલાય મિત્રો જો એને આપણે બધું સેટઅપ કરી દીધું હોય પણ અમે પ્રોબ્લેમ થઈ ગઈ કે આ થોડીક હોય ને એટલાક મને ગેપ વધારે રહી ગયો હોય ને તેઓ પાછું જો અહીંથી ટેપ કાઢીને હરખું ગેપ છે ને સેમ રાખવું હોય લેવલમાં બસ જો એ કરવાનું છે બાકી બધું થઈ ગયું કમ્પ્લીટ મિત્રો હે ને જો થોડાક દી એના વરસાદના આરામ પછી આજે મેઘરાજા વરી પાછા હતા એમને એમ જો
આગમન ચાલુ થઈ ગયું. થોડા આપણે જો ખેતરમાં હે જો પાવર બેંક હાથમાં લઈને રખડીએ છે. મોબાઈલમાં ચાર્જિંગ નથી, લાઇટ તો હે ને કાલે લાઇટ હે ને 12 વાગે વહી ગઈ હતી. સવારે હે ને 6 વાગે લાઇટ આવી, ખબર નહીં શું પ્રોબ્લેમ હતી. લાઇટ હતી પણ ડીમ હતી, કંઈ પંખા હાલે નહીં એવી હતી ને. અત્યારે હે ને જો વળી પાછું આજે સવારે હે ને થોડો બહુ વરસાદ આવ્યો હતો પણ બહુ નહોતો, પણ તંદી તો હે ને તડકો જ હતો. મારો અવાજ નહીં આવતો, ફૂલ પવન નીકળ્યો ને ફૂલ ઠંડો પવન આવે છે અત્યારે. જો આ બાજુ જો, આ બાજુ હે ને વધારે વરસાદ એવું લાગે. જો આ બાજુ મિત્રો બસ જો એટલું કામ થયું હોય આપણું, બાકી બીજું બધું હોય ને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવી દો હું આમાં કરવા છે. તમે કોમેન્ટ કરી દેજો કે આમાં હું રાખવું જોઈએ. જો અત્યારે તો એટલું જ છે આપણી પાસે, હવે બીજું આપણે એને લેવાનું હોય કે આમાં હું રાખવું જોઈએ. પછી આપણે અત્યારે તો આમ જો એક આ વોલ કવર થઈ છે ને આ બાજુનું થોડુંક થયું હોય, બાકી આ સામાન જે પડ્યો અહીંયા આપણે રાખવાનો હોય. જો કેવું લાગે તો કોમેન્ટ કરી દો. પહેલાં અહીંયા હતું, અહીંથી કાઢીને આપણે અહીંયા રાખ્યું હોય. આ વોલમાં એને સારું લાગે પાછળની વોલ કરતા, એટલે હવે આને અહીંયા જ રાખવાનું છે ને. બીજું છે ને લાઇટિંગ આપણે એને ઓર્ડર કરતા હોય તો આપણે અહીંયા રાખી દઉં, એટલે એ કંઈ ઉપાધિ નથી. બાકી બીજું તમને વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ કરી દેજો, ને લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો ભૂલતા નહીં. કંઈ ખાને ભૂલી જાઓ વળી.